આઈસીએઆઈ અમદાવાદ ખાતે નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થયો. શાખા દ્વારા વ્યાવસાયિક શ્રેષ્ઠતા, વૈશ્વિક દ્રષ્ટિકોણ, ટેકનોલોજી આધારિત વિકાસ અને સભ્ય વિદ્યાર્થીઓના સર્વાંગી સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને આગામી વર્ષ માટે કાર્ય યોજનાની દિશા નક્કી કરવામાં આવી છે. નવા હોદ્દેદારો આ અનુસાર છે: સીએ રિંકેશ શાહ, ચેરમેન; સીએ સમીર ચૌધરી, વાઇસ ચેરમેન; સીએ ચેતન જગેતિયા, સેક્રેટરી; સીએ શિખા અગ્રવાલ, ટ્રેઝરર; સીએ સાહિલ ગાલા, WICASA અમદાવાદ બ્રાન્ચ તરીકે ટીમ નિયુક્તિ થઈ છે. શાખા આગામી કાર્યકાળ દરમિયાન નીચેના મુખ્ય ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં સતત વ્યાવસાયિક વિકાસ માટે અદ્યતન સેમિનાર, વર્કશોપ અને ટેકનિકલ સત્રો; સ્ટાર્ટઅપ, MSME અને ઉદ્યોગ ક્ષેત્ર સાથે સહયોગી પહેલ; ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ડેટા એનાલિટિક્સ અને નવી ટેકનોલોજી અંગે ક્ષમતા નિર્માણ; વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન, કારકિર્દી વિકાસ અને લીડરશિપ પહેલ; વ્યાવસાયિક નેટવર્કિંગ અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સહકાર રહેશે. 26 ફેબ્રુઆરી 2026ના રોજ આઈસીએ અમદાવાદની નવી બોડી અપોઇન્ટ થઈ છે. એમાં હું સીએ રિંકેશ શાહ, ચેરમેન; મારી ડાબી બાજુમાં જે બેઠા છે એ સમીરભાઈ, વાઇસ ચેરમેન છે; જમણી બાજુમાં ચેતનભાઈ, એ જે છે સેક્રેટરી છે; એમની જમણી બાજુમાં શિખાબેન, જે ટ્રેઝરર છે; અને સમીરભાઈની ડાબી બાજુમાં બેઠા છે એ સાહિલભાઈ ગાલા, એ વિકાસા ચેરમેન છે. આ નવી બોડી જે ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે ડેવલપ થઈ રહી છે એ અંગે કાર્યશીલ રહેશે. અને ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી વિશ્વમાં જે ઇન્ડિયાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે જે ઓપોર્ચ્યુનિટી છે, જેમ કે US અકાઉન્ટિંગ છે, દુબઈ માટેના કામ છે, UK માટેના કામ છે, ઓસ્ટ્રેલિયા માટેના કામ છે, તે અંગેના સેમિનાર, વર્કશોપ અને તે અંગેના કોર્સ જે આઈસીઆઈ સેન્ટ્રલથી ડિફાઇન કરેલા છે, એ કોર્સ અહીંયા રન થશે એવી આ નવી કમિટીનો એમ છે. અમદાવાદમાં હાલ સીએ જે છે 14,500 પ્લસ છે અને સીએ સ્ટુડન્ટ 38,500 છે. તેનાથી વધારે છે, 38,500 થી પણ વધારે છે. જે અમદાવાદ જે છે એ ભારતભરની સેકન્ડ લાર્જેસ્ટ બ્રાન્ચ છે અને વેસ્ટર્ન રિજનની લાર્જેસ્ટ બ્રાન્ચ છે. ઇન્ટરનેશનલ કોર્સીસ અલગ અલગ છે, કન્ટ્રી વાઇઝ કોર્સ છે, એટલે ફી સ્ટ્રક્ચર દરેક કોર્સનું અલગ અલગ છે અને એમાં 25 થી લઈને 50 કલાક સુધીનો અલગ અલગ કોર્સ છે. આપણી ટીમનો જે ભાગ છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે આટલી મોટી કોમ્યુનિટી અમદાવાદમાં છે અને આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બન્યું છે, નવું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટ સ્ટુડન્ટ્સ માટે, નોલેજ અપગ્રેડેશન માટે, એના ઉપર ભાર રહેશે અને ગ્લોબલ એક્ટિવિટીઝ માટે ભાર રહેશે. JDC ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.